નમસ્કાર દર્શક મિત્રો, મા ન્યૂઝ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું સુધા. તો જોઈએ આજના સંક્ષિપ્ત સમાચાર. લોકસભા બાદ આજે રાજ્યસભામાં પીએમ મોદીનું સંબોધન ફરી કોંગ્રેસને નિશાને લેશે. અરવલ્લીમાં મેઘરજમાં ઘર બહાર બેઠેલી મહિલા પર કપિરાજનો હુમલો, બંને પગે ઈજા પહોંચી. સુરતના હીરા ઉદ્યોગના રત્નકાર સંકટમાં ઉદ્યોગ મંડળોએ ગુજરાત સરકારને આર્થિક સહાય પેકેજ માટે રજૂઆત કરી. સાબરકાંઠા જિલ્લામાં એએસઆઈ સહિત 100 પોલીસ કર્મીઓની એક સાથ મટે બદલીઓના આદેશ. ટીસીએસનું માર્કેટ કેપ ₹15 લાખ કરોડને પાર પહોંચ્યું. રિલાયન્સ બાદ દેશની બીજી કંપની બની. જામનગરમાં બોરવેલમાં ફસાયેલા બાળકનું 9 કલાકની જહેમત બાદ સફળ રેસ્ક્યુ. સસ્તી નહીં થાય તમારી લોન, આરબીઆઈ સહિત 6ઠ્ઠી વખત વ્યાજદર સ્થિર રાખવાનો નિર્ણય લઈ શકે છે. ઉત્તરાખંડમાં કોંગ્રેસ નેતાના ઘરે ત્રાટક્યું ઈડી. જૂનાગઢ ભડકાઉ ભાષણ મુદ્દે મૌલાના મુફ્તીની વધી મુશ્કેલીઓ, 1 દિવસના રિમાન્ડ મંજૂર. કચ્છના સામખિયાળીમાં પણ ફરિયાદ નોંધાઈ. લાલસાગરમાં હુતી વિદ્રોહીઓના હુમલા યથાવત છે. વધુ 2 જહાજો પર ડ્રોન હુમલો. ગુજરાતના ઘરેણા સમાન એશિયાટિક સિંહોના સંરક્ષણના દાવા પોકળ. રાજ્યમાં 2 વર્ષમાં 239 સિંહના મોત. દેવભૂમિ દ્વારકા આયુર્વેદિક દવાના નામે નશાનો વેપલો, 235 નંગ શંકાસ્પદ નશાકારક સિરપની બોટલો ઝડપાઈ. યુપીએ સરકારની આર્થિક નિષ્ફળતાઓની પોલ ખોલશે. મોદી સરકાર ટૂંક સમયમાં આવશે શ્વેતપત્ર. મુંબઈ પોલીસે કુવૈતથી આવી રહેલ બોટ અરબી સમુદ્રમાં ઝડપી. 3 લોકો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા. કચ્છમાં ડીઆરઆઈનું મોટું ઓપરેશન. મુન્દ્રા પોર્ટ પરથી ઝડપ્યો 5.71 કરોડનો દાણચોરીની સોપારીનો જથ્થો.